હાલો ફ્રી મળ્યા તો પણ જો ને કોટે મોરટ હુકિયા ને ઓલી વીજળડી ને કરે સમકાર પણ મારા રુદાને રાણો સાંભળ્યો એ ઓલી આવી ને અષાઢી બીજ તો આ તો અષાઢી બીજનું આપણે આમંત્રણ દઈ દઈએ. તો બાળકો એવું પૂછે છે કે એનસામાં વેજીટેબલ પુલાવમાં તમે શું નાખો? તો બારે જ જોઈ રહ્યા, અમારા કેમેરામાં નથી આવો. મેં વાંધો નહીં, તો આમાં અમે આખા મગ નાખ્યા છે. કાલ પલાળતા ગયા હોય, તમે જોઈ શકો છો. મગ હોય આખા, અને તુર દાળ પલાળે, ચણાની નથી. ક્યારેક ચણા વધ્યા હોય ને તો અમે ચણા ઘરે ભરડી નાખી. તો આમાં સરસ મજાના તમે જોઈ શકો છો. મારી પાસે મગ છે અને તુવેર દાળ પલાળીને ગયા હોય કાલ ઘરે જઈએ ત્યારે. તો સરસ મજાના વેજીટેબલ પુલાવ ભાત થઈ ગયા છે. અને બાળકોને રિસેટ પડવાને હવે થોડીક જ વાર છે. તો સરસ મજાનું આડું ફેરવી તો ઠરી જાય. તો આ સરસ મજાનું ટાઢવાળું થઈ ગયું છે. મેઘરાજા ઘડીક મેર કરી જાય તો બાળકો જમી લે. તો સરસ મજાના વેજીટેબલ પુલાવ થઈ ગયા છે. તો આની અંદર આપણે જે મિશ્રણ કરીએ છીએ, બાળકોએ પૂછ્યું એટલે હું બાળકોનો જવાબ પણ દઈ રહી છું. અને ગણપતિ મહારાજ સાનામાના બેસી ગયા છે. એ ગણપતિ મહારાજ, તમારે અષાઢી બીજમાં નથી જવું? આપણે સીમાડે છે સરસ મજાનું જીવાય સત્તાધાર, ત્યાં પણ બીજ ઉજવે છે. તો હાલવા શીખી ગયા, ટપક ટપક ઉતરી અને સરસ મજાના વેજીટેબલ પુલાવ તૈયાર થઈ ગયા છે. તો થોડા જાજો ઈશાન ભાવ હોય તો ઠપકારી લ્યો, પણ બીજમાં અષાઢી બીજના મેળા માણવામાં એ તૈયાર થઈ જાયજો. હું જાઈશ તો તમને લેતી જાય જરૂર. લ્યો તારે બસ આટલું. તો હું શું કરું જો, કેટલા બધા છે, 5 કિલો સિંગની બીજ છે. તો હું છોકરાઓ વાવવા રાખી હતી ને સિંગ, તે બિયા હતા કે ગાણીની જ કઢાવી, સિંગ પાક કરી દો બા. મેં વાંધો નહીં, કે હું એની સાડે લેતી આવી. હવે શેકી વાળ્યા સરસ મજાના, શેકી સરસ મજાના ધોળા કરી નાખીશ બી. કાંઈક ઘસીશ વજનવાળું. તો હું બી કાઢવાની ફોતરી કાઢવાની પદ્ધતિ બતાવીશ. મારા વિડીયામાં બના રહેજો. સરસ મજાનો સિંગ પાક કરવો છે. જો 5 કિલો બી છે. પછી આની અંદર હું તો સિંગના દાણા શેકાઈ ગયા. જો આટલી પોછી ઉખાડ નાખી છે. તો આ રીતના આપણે આમ ઢહળવાનું ઊંધું, આમ ઢહળીએ ને એટલે પાણીની ફોચી ઉખડી જાય. પછી સરસ મજાની ધાર કરી અને બધે કાઢી નાખશું ફોચી લાલ. બના રહેજો, રીત શીખવી હોય તો. આમાં હું માવો નાખવાની છું, એના માટે રાહ જોવી જોઈએ. જો આપણે આવું લઈ લીધું લાકડાનું અને ઊંધું ઢળી અને ફોચી ઉખાડ નાખવાની. તો હાલો ફોચી ઉખાડવા લાગી જાય અને વીડિયાને ઘડીક બ્રેક લગાડી દઈએ. બી શેક્યા અને લોખંડનું ઓલા લાકડાનું એક એવું ઢબકલું હતું, એને વીડીએ પેશી અને આપણે બીન ફાડા કરી નાખ્યા છે. તો એટલું અડધું કામ ઘરે જઈને કરીશું. સરસ મજાના પંખે ધાર કરી અને સાફ કરી અને પાછા એને ખાંડશું. તો બના રહેજો. સારો લાગે ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સિંગુંદી હારા કરું છું. આપણે ફરી આને કોથળીમાં ભરી જઈશું. પાછા સોમાં હું રહ્યું ને. હવે આપણે આમાં બે નાખી
અને બરાબરના ખાંડીએ છીએ. શું કરો છો? બા શું કરો છો? સિંગ પાક કરવો છે તે સિંગ બી ખાંડો છે. સિંગ પાક મને તો બહુ ભાવે. બહુ ભાવે? હા. જો આ દીકરી કે મને સિંગ પાક બહુ ભાવે, તો આપણે બનાવીશું. મારો વિડીયોમાં બન્યા રહેજો, પૂરેપૂરો વિડીયો હું બતાવીશ. સરસ મજાનો સિંગ પાક બનાવતી હોય તો અત્યારે બસ આટલું ફરી મળશું. સિંગ પાક બનાવીશું ને ત્યારે તો અત્યારે ગાજી સંખ્યામાં ખાંડવાના છે. કોથળી આખી ભરી છે તો આ બધા ખાંડવાના છે. તો થોડું થોડું ખાંડવાની શરૂઆત કરી દીધું છે. તો જો અત્યારે બસ આટલું ફરી મળશું કાલે સવારે બીજા બ્લોગ સાથે.